હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ. ચાલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર તમારી જે વાર્ષિક પરીક્ષાની શરૂઆત થવા જઈ રહી છે. હવે આ વાર્ષિક પરીક્ષા જે છે એની અંદર આપણે આજે આપણું ધોરણ 11 અને વિષય આપણો ગુજરાતી વિષયનું વાર્ષિક પરીક્ષાનું નમૂનાનું પ્રશ્નપત્રનું પેપર સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ. આ પેપર તમે જોઈ શકો છો, નમૂના સ્વરૂપનું પેપર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આ પેપરને પ્રસ્તુત કરવામાં આવેલું છે અને એમાં શૈક્ષણિક વર્ષ 2025-26નું આ પેપર છે. એટલે આ પેપરમાંથી તમારા પેપરની અંદર બેઠે બેઠા પ્રશ્નો 1000% વિશ્વાસ અને ગેરંટી સાથે કહું છું પૂછાઈ શકે છે. તો દરેક વિદ્યાર્થી, જે વિદ્યાર્થીને ગુજરાતીનું પેપર, જેના જિલ્લામાં ગુજરાતીનું પેપર હોય એ વિદ્યાર્થીઓને ખાસ એક નમ્ર વિનંતી છે કે આ જે પેપર સોલ્યુશન કરાવું છું આ પેપર સોલ્યુશનની અંદર તમારે અંત સુધી બન્યા રહેવાનું છે અને આની અંદર જેટલા જ તે પ્રશ્નો પૂછાય છે દરેક પ્રશ્ન તમારે તૈયાર કરી લેવાનું છે. આખું પેપર તૈયાર કરવાનું છે એટલા માટે કે આમાંથી ક્યાંક ને ક્યાંક પ્રશ્નો તમને તમારા જિલ્લાના પેપરમાં જોવા મળી શકે છે. પછી તમે મને ન કહેતા કે એકચ્યુઅલી બેન તમે કીધું નહોતું. એટલે વિડીયોના અંત સુધી સાથે મળી અને આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતીનું નમૂનાનું પ્રશ્નપત્રનું પેપર સોલ્યુશન કરીએ છીએ. ચાલો શરૂઆત કરી દઉં છું, આગળ વધીએ છીએ. સૌથી પહેલા આપણો વિભાગીય છે અને વિભાગીય આપણો પદ્ય આધારિત છે. એમાં 3 પહેલા તો તમને હેતુલક્ષી પ્રશ્નો પૂછેલા છે. ચાલો એમાં પ્રશ્ન નંબર આપણો 1 છે, સીમ અને ઘર કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો સીમ અને ઘર એનો સાહિત્ય પ્રકાર થશે સોનેટ. યાદ રાખજો, ફરીથી પ્રશ્ન પૂછાઈ શકે છે તો પછી એકચ્યુઅલી કહેતા નહીં હો કે કીધું નહોતું. સીમ અને ઘર કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો તો જવાબ આવશે સોનેટ. ચાલો પ્રશ્ન નંબર 2 છે, સહી નથી ગઝલકારનું પૂરું નામ જણાવો. સહી નથી ગઝલકારનું પૂરું નામ પૂછ્યું છે તો જવાબ આવશે જલાલુદ્દીન સહાઉદ્દીન અલગી. યાદ રાખજો ભાઈ, આવો પ્રશ્ન પૂછાઈ શકે છે કે સહી નથી ગઝલકારનું પૂરું નામ જણાવો તો લખજો જલાઉદ્દીન સહાઉદ્દીન અલગી. ચલો પછી ત્યાંથી આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 3 છે, કવિ ભાલણને કયું બિરુદ આપવામાં આવ્યું છે. કવિ ભાલણને કયું બિરુદ આપવામાં આવ્યું છે તો કવિ ભાલણને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. કવિ ભાલણને કયું બિરુદ આપવામાં આવ્યું છે? આખ્યાનના પિતા તરીકેનું બિરુદ આપવામાં આવેલું છે. ચલો પછી પ્રશ્ન નંબર આપણો આગળ વધીએ તો યોગ્ય વિકલ્પો પસંદ કરી અને આપણે ઉત્તર આપવાના છે. 3 MCQ તમને પૂછાય છે. પ્રશ્ન નંબર આપણો 4, મદન કુંવર કયા રાજ્યનો રાજકુમાર હતો. મદન કુંવર કયા રાજ્યનો રાજકુમાર હતો તો જવાબ આપણો આવશે કૌતલપુર. તમે ભણ્યા હશો, તમને ખ્યાલ જ હોવો જોઈએ, આવા પ્રશ્નો પૂછાઈ જાય. ચલો 5માં કીધું છે, આવી નગરીમાં લાગી ખાલી જગ્યા પૂરી કરો પંક્તિ. હવે જો આવી નગરમાં લાગી અને ખાલી જગ્યા, તો એમાં જવાબ આપણો આવશે લાય. આવી નગરમાં લાગી લાય. શું લાગ્યું હતું? નગરમાં લાય લાગી હતી. પંક્તિ પૂરી કરવાની કીધી છે. આવા પ્રશ્નો પૂછાય છે ને બેઠે બેઠો પ્રશ્નો પૂછાઈ જાય. મારા ગળાના હમસે પ્રશ્ન તૈયાર કરી લેજો. હા ચલો પછી કીધું છે પ્રશ્ન નંબર 6માં, ગોરી શબ્દનો સાચો અર્થ શું થાય છે. તો ગોરી શબ્દનો સાચો અર્થ થાય છે રૂપાળી સ્ત્રી, જેમ કે બબીતાજી. હા, આપણે તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં ગોરી એટલે બબીતાજી રૂપાળી છે ને, એટલે એને રૂપાળી સ્ત્રી, એટલે ગોરી સ્ત્રીનો મતલબ થાય રૂપાળી સ્ત્રી. ચાલો ત્યાંથી એક વાક્યમાં પ્રશ્નોના ઉત્તર દેવાના છે. દરેકમાં આપણને 1 ગુણ મળે છે. પ્રશ્ન નંબર આપણો 7 છે, ભગવાન પોતાનો ભાગ ખાવા ક્યારે આવતા હતા. તો ભગવાન પોતાનો ભાગ ખાવા માટે રાતે આવતા હતા અને સાના માના આવતા હતા. કેવી રીતે? સાના માના. નથી કહેતી સોની મની ભણવાનું કર, સાના માના એટલે કોઈને ખબર ન પડે ને એવી રીતે આવતા હતા. તો ભગવાન પોતાનો ભાગ ખાવા ક્યારે આવતા હતા? રાત્રે આવતા હતા. કેવી રીતે? સાના માના આવતા હતા. ચોરી ચોરી ચુપકે ચુપકે, ચોરી ચોરી ચુપકે ચુપકે. ચલો 8માં કીધું છે, કયો ડર પેદા થવાથી ફળીનું ઝાડવું જંગલમાં જવાની વાતો કરે છે. કયો ડર પેદા થવાથી ફળીનું ઝાડવું જંગલમાં જવાની વાતો કરે છે. તો પોતાના સ્વજનોથી દૂર થવાના ડરથી એ જંગલમાં જવાનું કહે છે. કારણ કે આ જે ફળીનું ઝાડવું છે મતલબ ફળી એ શેરીમાં રહે છે અને એના જે સ્વજનો છે, એના સગાવાલા જે છે એ જંગલમાં રહે છે. એટલે
એ એવું વિચારે છે કે આપણે પોતાના સ્વજનોથી આપણે દૂર થઈ ગયા છીએ, એટલે જંગલમાં જવાની વાતો કરે છે, કારણ કે એમના સ્વજનો, એમના સંબંધીઓ બધા ક્યાં હતા? જંગલમાં હતા. ચાલો ત્યાંથી આગળ વધવું છે તો દરેક પ્રશ્નના કીધું છે કે નીચે આપેલા પ્રશ્નોના 4-5 વાક્યોમાં તમારે ઉત્તર દેવાના છે. એમાં 9મા નંબરનો પ્રશ્ન છે, હજુ સુધી ઘરે કોણ પાછું ફર્યું નથી ને શા માટે? આ જે પ્રશ્ન છે એ તમને તમારું ચેપ્ટર નંબર 23 માંથી મળી જશે, જોઈ લેજો. 10મા નંબરનો પ્રશ્ન છે, નાયકના આતિથ્ય માટે નાયિકા સીસી વિનંતી કરે છે. આ જે પ્રશ્ન છે ચેપ્ટર 7નો છે, એકવાર ચેપ્ટર 7માં જઈ અને જોઈ લેજો જરા. ચાલો તેથી આગળ વધીએ. 11મા નંબરનો પ્રશ્ન, તો અહીંયા તમને સવિસ્તાર પ્રશ્નોના ઉત્તર તમારે દેવાના છે. એમાં 11મો પ્રશ્ન કીધું છે, રાજા અશોકમાંથી સાધુ અશોક બન્યાની જીવનયાત્રા તમારા શબ્દોમાં તમારે લખવાની છે. તો 11મા નંબરનો જે પ્રશ્ન છે તમારું ચેપ્ટર 13 છે, 13માંથી મળી જશે. અને 8માં કીધું છે કે મારા ફળીના ઝાડવા 2 ગીતનો મધ્યવર્તી વિચાર તમારે સ્પષ્ટ કરવાનો છે. તો આ આપણી 15મું કાવ્ય છે, એમાં જઈને જોઈ લેજો. તો 4 પ્રશ્નોના મેં તમને ચેપ્ટર કહી દીધા છે, એમાં એકવાર નજર કરજો. ચલો તેથી આગળ વધુ તો આપણો વિભાગ બી છે. વિભાગ બી આપણો ગદ્ય આધારિત છે. તો સૌથી પહેલા આપણને 3 હેતુલક્ષી પ્રશ્નો પૂછેલા છે. પ્રશ્ન નંબર આપણો 12 છે. ચલો જોઈ લઈએ શું કહેવા માંગે છે. ચલો, બુધાઈના દ્વાર પરથી કૃતિના લેખકનું નામ જણાવવાનું છે. બુધાઈના દ્વાર પરથી કૃતિના લેખકનું નામ જણાવવાનું છે. તો જવાબ આવશે ઝવેરચંદ મેઘાણી. ઝવેરચંદ મેઘાણી સારા એવા કવિ છે ગુજરાતી સાહિત્યના, ઝવેરચંદ મેઘાણી. ચલો પછી પ્રશ્ન નંબર 13 છે, તપસ્વી સારસ્વત કૃતિના નાયકનું નામ જણાવો. તપસ્વી સારસ્વત કૃતિના નાયકનું નામ જણાવવાનું કીધું છે. તો જવાબ આવશે ચંદ્રકાંત શેઠ. તપસ્વી સારસ્વત કૃતિના નાયકનું નામ શું છે? ચંદ્રકાંત શેઠ. ચાલો પ્રશ્ન નંબર આપણો 14 છે, કયો ગ્રંથ પરમ સુખનું પગથિયું છે? તો જવાબ આવશે વાત એક શાપની. વાત એક શાપની. આ જે ગ્રંથ છે એ પરમ સુખનું પગથિયું છે. તમને ખબર છે ને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, એમાં દયા જે બધાને શાપ આપે છે ને, એને આમ તમે એકવાર સાંભળજો એટલે તમને મજા આવી જશે એમ, હે ને? એવા શાપ તો કોઈ ઋષિ મુનિએ કોઈને નહીં આપ્યા હોય એમ. ચાલો પછી ત્યાંથી આગળ વધવું છે તો યોગ્ય વિકલ્પો પસંદ કરી અને આપણે જવાબ આપવાનો છે. પ્રશ્ન નંબર આપણો 15 છે, આ માણસ ગાંડો છે. આ વાક્ય કોણ બોલે છે કે આ માણસ ગાંડો છે? છો તો ગાંડો થઈ ગયો નથી, ગાંડો બિચારો. તો આ કોણ બોલે છે? ક્લાર્ક બોલે છે કે આ માણસ ગાંડો છે. આ વાક્ય કોણ બોલે છે? ક્લાર્ક બોલે છે. ચાલો પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 16 છે, મનુષ્યનું ઈશ્વર સાથેનું આત્મિક જોડાણ એટલે? મનુષ્યનું ઈશ્વર સાથેનું આત્મિક જોડાણ એટલે જવાબ આવશે યોગ. ચલો પછી પ્રશ્ન નંબર આપણો 17 છે, જુગલ જુગારી નાટકની નાયિકા કોણ હતી? જુગલ જુગારી નાટકની નાયિકા કોણ હતી? તો જવાબ આવશે લલિતા. જુગલ જુગારી નાટકની નાયિકા કોણ હતી? તો જવાબ આવશે લલિતા. ચાલો પછી આગળ વધવું છે. તો તમને કીધું છે કે પ્રશ્નના એક વાક્યમાં તમારે ઉત્તર દેવાના છે, દરેકનો તમને 1 ગુણ મળે છે. પ્રશ્ન નંબર આપણો 18 છે, જીભ દ્વારા કયા 2 કાર્યો થાય છે? તો તમે મને કહેશો કે જીભ દ્વારા કયા 2 કાર્યો થાય છે? તો એક તો આપણી જીભ શું કામ કરે છે? બોલવાનું કામ કરે છે. પહેલા તો બોલે છે, અને બીજું સ્વાદ ચાખવાનું કામ કરે છે. ચાખવાનું. 2 કામ જીભ કરે છે, એક તો બોલવાનું અને એક સ્વાદ ચાખવાનું. જો બોલવાનું સારું બોલે તો પ્રધાનમંત્રી બનાવે, જો એવું બોલે ને તો જેલના સળિયા પાછળ જવું પડે. એટલે આ જીભને છે ને એ જરા હાચવીને રાખવાની હો. આ નકર તમારા બૈડા ભગાવી નાખીને એવું કામ કરે છે આ જીભ. શું કીધું? હા, મોર બોલાવે એવું કામ કરે છે. એટલે હાચવવાનું હો જરા. એટલે બોલવાનું કામ કરે છે, સ્વાદ ચાખવાનું કામ પણ કરે છે. હાલો પછી આગળ વધવું છે. 19માં કહ્યું છે કે આપણામાં કેવી મનોવૃત્તિ દ્રઢ થઈ ગઈ છે? આપણામાં કેવી મનોવૃત્તિ દ્રઢ થઈ ગઈ છે? તો આપણા ભલાના કાર્યો આપણે જાતે ન કરી શકીએ, એ તો સરકાર જ કરી શકે. આપણા ભલાના કાર્યો આપણે જાતે ન કરી શકીએ તો સરકાર જ કરી શકે. આવી મનોવૃત્તિ આપણી અંદર દ્રઢ થઈ ગઈ છે. ઓકે, ચાલો પછી ત્યાંથી આગળ વધવું છે. તો પ્રશ્ન નંબર આપણો 20 છે, લેખક બધી ઇન્દ્રિયોમાં કઈ ઇન્દ્રિયોને સર્વશ્રેષ્ઠ માને છે, શા માટે? આ પ્રશ્નો 4-5 વાક્યોમાં ઉત્તર દેવાનો છે. 20મો પ્રશ્ન છે ને તમને ચેપ્ટર 10 માંથી મળી જશે, જોઈ લેજો. ચલો 21મો પ્રશ્ન કીધું છે, લગ્નમાં ભેટ આપવાનો રિવાજ જાણીતો છે, પણ કિસને અમુને શી ભેટ આપી અને શા માટે આપી? આ તમને ચેપ્ટર 4 માંથી પ્રશ્નનો જવાબ મળી જશે, એકવાર જોઈ લેજો.
ચાલો પછી આગળ વધીએ છીએ. ચલો આગળ વધીએ પહેલા જે મારા વાલા વિદ્યાર્થીઓ હાલ ધોરણ 11 આર્ટ્સમાં છે અને હવે ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરશે, તમારી વાર્ષિક પરીક્ષા પૂરી થશે એ વખતે તમે ફટાફટ આવશો ધોરણ 12 આર્ટ્સમાં, તો તમને ચિંતા હશે, ટેન્શન હશે, તમારી એવી ઈચ્છા હશે, તમારા મમ્મી પપ્પાની એવી ઈચ્છા હશે કે મારો દીકરો દીકરી ધોરણ 12 આર્ટ્સની અંદર સારી ટકાવારીથી પાસ થઈ જાય, સારું રિઝલ્ટ લાવે, તો અમે પણ કોઈક દિવસ એનું સ્ટેટસ રાખીએ. તમારા મમ્મી પપ્પા અને તમારું ટેન્શન જાય છે, હું સમજુ છું. હવે તમારે જો તમારું ટેન્શન દૂર કરવું છે અને ધોરણ 12 આર્ટ્સની અંદર તમારે દરેક વિષયની અંદર 95+ માર્ક લાવવા છે અથવા તમારે 90% લાવવા છે, તો એના માટેનું બેસ્ટ પ્લાન તમને આપું છું. આપણું આર્યન ક્લાસીસ નામનું આપણું એપ્લિકેશન છે. પ્લે સ્ટોરમાં જશો એટલે તમને આપણું એપ્લિકેશન મળી જશે. આ એપ્લિકેશનની અંદર તમને આપણા ધોરણ 12 આર્ટ્સને લગતો એક કોર્સ અવેલેબલ છે. જો તમે ધોરણ 12 આર્ટ્સના દરેક વિષયોની સારી તૈયારી કરવા માંગો છો તો એના માટે એક સરસ મજાનો આપણે એપ્લિકેશનમાં કોર્સ લોન્ચ કરેલો છે અને આ કોર્સની અંદર આપણી એક બેચ ચાલુ છે. આપણી બેચનું નામ આપેલું છે રામબાણ બેચ 2027. આ બેચની અંદર તમને શું મળે છે? તો આ બેચની અંદર તમને ધોરણ 12 આર્ટ્સના તમને 8 વિષયો મળે છે. 8 વિષયો તમને ધોરણ 12 આર્ટ્સના આ કોર્સમાં આ બેચની અંદર મળે છે. હવે તમને એવું થાય કે બેન કયા કયા વિષય છે, તો 8 વિષય તમને જણાવી દઉં. તત્વજ્ઞાન, ભૂગોળ, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી અને સંસ્કૃત. આ 8 વિષય તમને આપણા એપ્લિકેશનની અંદર આપણા કોર્સમાં તમને મળી જવાના છે. કોઈ જગ્યાએ ટેન્શન લેવાની જરૂર નથી. દરેક જગ્યાએ તમને વાત કરું તો તમને મેન વિષય હોય છે એ વિષય તમને ટ્યુશન ક્લાસીસમાં ભણાવવામાં આવે છે. કોઈ ટ્યુશન ક્લાસીસમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત તમને લગભગ આઈ થિંક કોઈ ભણાવતું નથી, પણ આપણી બેચની અંદર આપણા કોર્સની અંદર આ 8 વિષયો, 4 ભાષાઓ અને 4 બીજા આપણા વિષયો, આ 8 વિષય તમને આપણી એક જ બેચમાંથી એક જ કોર્સમાંથી મળી જવાની છે. જો એની પ્રાઇસ માત્ર ને માત્ર હાલ ઓફર પ્રાઇસ છે 3,999 એની પ્રાઇસ રાખેલી છે. 1 વર્ષની તમને વેલિડિટી મળી જાય છે. તમે કોર્સ પરચેજ કરો છો એના 1 વર્ષ સુધી તમારો કોર્સ આ એપ્લિકેશનની અંદર ચાલુ જ રહેવાનો છે. ઘરે બેઠા કોઈ પણ જગ્યાએ ટાઈમ વેસ્ટ કર્યા વગર એકદમ માત્ર નજીવી ફીસની અંદર તમે આ 8 વિષય તમે ભણી શકો છો. જો ઓફલાઈન ટ્યુશનની અંદર કોઈ પણ ટ્યુશનમાં જાઓ તો એની ફીસ 10 થી 15,000 રૂપિયા અરાઉન્ડ હોય જ છે અને એમાંય તમને 4 વિષય જ મળે છે. ઓફલાઈનની વાત કરું તો ઓનલાઈનની અંદર તમને 8 વિષય અને 8 વિષયની સાથે સાથે તમને એકદમ નોર્મલ ફીની અંદર આ કોર્સ તમને મળી જવાનો છે. હવે કોઈ વિદ્યાર્થીઓ એવા છે કે બેન અમારે બધા વિષયની જરૂર નથી, અમારે તો કોઈ 1-2 વિષય જ ખરીદવો છે, તો તમારા માટે અહીંયા એ પણ સબ્જેક્ટ વાઇઝ પણ અવેલેબલ છે. આપણા કોર્સની અંદર 2 રીતે કોર્સ છે. એક તો 8 વિષય તમે એક સાથે ખરીદો તો એની ફીસ 3,999 છે અને જો તમારે 8 વિષયની જરૂર નથી, તમારે કોઈ એક વિષય ખરીદવા છે, તત્વજ્ઞાન એકલું ખરીદવું છે, ભૂગોળની જરૂર છે, મનોવિજ્ઞાનની જરૂર છે કે ઇવન કોઈ પણ સબ્જેક્ટ 8માંથી કોઈ સબ્જેક્ટ તમારે એક ખરીદવો છે, તો એનું લિસ્ટ અહીંયા આપેલું છે અને એની પ્રાઇસ પણ તમને અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો. હવે વધારે તમારે કઈ ઇન્ફોર્મેશન જોઈએ છે તો વધારે ઇન્ફોર્મેશન માટે તમને અહીંયા મારો નંબર આપેલો છે. આ નંબર ઉપર તમે મને સંપર્ક કરી શકો છો, ફોન મેસેજ કરી શકો છો, વધારે માહિતી તમે મેળવી શકો છો. આપણા એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જઈ અને તમે જોઈન પણ થઈ શકો છો. અને બીજી સૌથી મોટી જાહેરાત કે દિવાળી ઉપર આપણે આ 8 વિષયનો પેપર સેટ પણ લોન્ચ કરીએ છીએ અને આ જે પેપર સેટ છે એ વિથ સોલ્યુશન સાથે હોય છે, વિડીયો સોલ્યુશન સાથે હોય છે. તો ધોરણ 12 આર્ટ્સની તૈયારી તમને આ જ ચેનલમાંથી, આ જ એપ્લિકેશનમાંથી મળી જવાની છે. તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરીને રાખી લેજો. ચાલો આગળ વાત કરીએ છીએ તો ગુજરાતી વિષયની મેં તમને વાત કરી લીધી છે. કોમર્સના વિદ્યાર્થીઓ હોય તો એમને આર્ટ્સના બીજા વિષયની કોઈ જરૂર હોતી નથી. એમને માત્ર ગુજરાતી અને ઇંગ્લિશ, તમારે એકલું ગુજરાતી અથવા એકલું ઇંગ્લિશ વિષય ભણવો છે તો એની ફીસ છે 699 રૂપિયા. તમે ખરીદી અને ભણી શકો છો. વધારે માહિતી માટે સંપર્ક તમે કરી શકો છો. ચાલો આગળ વધું છું, ફટાફટ આવી જઈએ છીએ આપણા ટોપિકની અંદર. ચલો આપણો વિભાગ બી ની વાત કરતા હતા. વિભાગ બી ની અંદર અહીંયા તમને સવિસ્તાર પ્રશ્નોના ઉત્તર તમારે દેવાના છે. એમાં પ્રશ્ન નંબર આપણો 22 છે. શું કીધું છે પ્રશ્નમાં? તો ઘમંડી રમણીકલાલ કેવી રીતે પસ્તાવનાના ઝરણામાં નાહ્યા તે તમારા શબ્દોમાં તમારે તારવવાનું છે. આ 22મા નંબરનો જે પ્રશ્ન છે તમને ચેપ્ટર 14 માંથી મળી જશે, એકવાર જોઈ લેજો. અને રેફરન્સ બુક, આ જે પ્રશ્ન છે એ તમને
24મા નંબરનું તમારું ચેપ્ટર છે, એમાંથી મળી જશે, એકવાર ટેલી કરી લેજો. ઓકે, ચાલો આ સાથે આગળ વધીએ. આપણે વિભાગ સી આપણો વ્યાકરણ આધારિત છે, તો વિભાગ સી ની વાત કરીએ. સૌથી પહેલા તમને કીધું છે સમાનાર્થી શબ્દ તમારે શોધીને લખવાનો છે. કાંઈ વાંધો નહીં, શોધી દઈએ ક્યાં ના છે. ચલો, સમાનાર્થી શબ્દની અંદર પહેલા જ તમને કીધું છે કાષ્ટ. હવે કાષ્ટનું શું થશે? તો કાષ્ટ એટલે થશે લાકડા, અને લાકડા એટલે થશે બળતણ. કાષ્ટ, લાકડા અને બળતણ મોસ્ટ આઈમ્પી છે, પૂછાઈ શકે છો. પછી કહેતા નહીં કે એકચ્યુઅલી કીધું નહોતું. ચલો, પછી કીધું છે 24માં સીમાડો. તો સીમાડો એટલે થશે હદ, અને હદ એટલે થશે મર્યાદા. નહીં કહેતા એ ભાઈ તું તારી હદમાં દે, તારી મર્યાદામાં દેજે હો, હા, ને તો મારાથી ભૂંડું કોઈ નથી એમ. ચલો, પછી 25માં રૂઆબદાર. તો રૂઆબદાર એટલે થશે પ્રભાવી, અને પ્રભાવી એટલે થશે જુસ્સાદાર. રૂઆબદાર, પ્રભાવી અને જુસ્સાદાર. ચાલો, પછી વાત કરી છે 26માં વન. તો વન એટલે થશે જંગલ, અને જંગલ એટલે થશે કાનન. આપણા વન જંગલ વાળું પણ ખૂબ પૂછાય છે, ધ્યાનમાં રાખજો. ચાલો, પછી આગળ વધુ. 27માં કીધું છે ગતિ. શું કીધું છે? ગતિ. તો હવે ગતિમાં શું બાકી છે? ગતિ એટલે થશે ઝડપ, અને ઝડપ એટલે થશે વેગ. ગતિ, ઝડપ અને વેગ. પૂરું. ચાલો, પછી આગળ વધવું છે. ચલો, હવે તમને કીધું છે કે વિરોધી શબ્દ લખી તમને વાક્યની નીચે જે લાઈન આપેલી છે એ લાઈનનો શબ્દ તમારે વિરોધી શબ્દ લખી અને વાક્યનો અર્થ ન બદલાય એ રીતે ફરીથી તમારે વાક્ય લખવાનું છે. તો કાંઈ વાંધો નહીં, ચલો લખી દઈએ ક્યાં ના છે. ચલો, તો 28મા નંબરનો પ્રશ્ન છે, એમાં કીધું છે કે અલી મૂળ હોશિયાર શિકારી હતો. તો હવે અલી મૂળ હોશિયાર, તો હોશિયારનું વિરોધી થશે ઠોઠ. તો હોશિયારની જગ્યાએ તમારે ઠોઠ શબ્દ લખવાનો છે, અને વાક્યનો અર્થ ન બદલાય એ રીતે ફરી વાક્ય લખવાનું છે. તો લખવાનું અલી મૂળ ઠોઠ શિકારી. અહીંયા હતો તો આપણે ન હતો કરવાનું, ન હતો. અલી મૂળ ઠોઠ શિકારી ન હતો. આ હકાર છે તેનો આપણે નકાર કરીશું. ચાલો, પછી 29માં કીધું છે પ્રણય અતૃપ્ત જ રહે છે. તો અતૃપ્તનું થશે તૃપ્ત. જો વિદ્યાર્થી, હું તમને દરેકને કહી દઈ છું, ખાસ આ જે પેપર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી બેઠે બેઠા પ્રશ્નો તમને તમારા પેપરમાં જોવા મળવાના છે. એટલે હજુ કહું છું, તમે આ તૈયારી ના કરી હોય તો આ પેપરને ખાસ તૈયાર કરી લેજો. ચલો, તૃપ્ત. અતૃપ્તનું વિરોધી થશે તૃપ્ત. તો પ્રણય તૃપ્ત રહેતો નથી. અહીંયા છે અતૃપ્ત જ રહે છે, તો અહીંયા પ્રણય તૃપ્ત રહેતો નથી. ચલો, 30માં ભજન કરે તે હારતો નથી. તો હારતો નું થશે જીતતો, કે જીતે. હારનું થશે જીત. તો ભજન કરે તે જીતે છે. અહીંયા હારતો નથી, તો જીતે છે. ચલો, 31માં કીધું છે હું ધિક્કારું છું. તો ધિક્કારવું નું થશે સ્વીકારવું. હું ધિક્કારું છું, તો હું સ્વીકારતો નથી. ધિક્કારવું નું થશે સ્વીકારવું. ચાલો, પછી 32માં કીધું છે પરાજિત કલિંગમાં ચૂપકી દી સવાઈ રહી. હવે પરાજિત, તો પરાજિતનું થશે જીતેલા. તો જીતેલા કલિંગમાં ચૂપકી દી સવાઈ રહી નહીં. આટલું લખી શકો છો. ચાલો, પછી ત્યાંથી આપણે આગળ વધવું છે. ચલો, તો શબ્દ સમૂહ માટે આપણને એક શબ્દ પૂછેલો છે, કાંઈ વાંધો નહીં, આપી દઈએ ક્યાં ના છે. ચલો, પ્રશ્ન નંબર 33 છે રસ્તા પર ચાલતા ચાલતા જનાર. તો રસ્તા પર ચાલતા ચાલતા જનાર જે હોય એને કહેવાય રાહગીર. શું કહેશું આપણે? રાહગીર. જે રસ્તા ઉપર ચાલતો હોય એને કહેશું રાહગીર. ચાલો, 34માં કીધું છે માટીના ભીતવાળો ઓરડો. તો માટીના ભીતવાળો ઓરડો એને કહેવાય ખોરડું. શું કહીશું? ખોરડું. માટીના ભીતવાળો ઓરડો, જેને આપણે કહીશું ખોરડું. ચલો, પછી 35માં કીધું છે જેનો કોઈ શત્રુ નથી તે, તો એને કહીશું અજાત શત્રુ. અજાત શત્રુ, જેના જાતનો કોઈ શત્રુ નથી એને કહેવાય અજાત શત્રુ. ચલો, 36માં કીધું છે ઝટ ઉકેલી ન શકાય તેવો પ્રશ્ન, જેને આપણે કહીશું કોયડો. ઝટ ઉકેલી ન શકાય તેવો પ્રશ્ન, જેને આપણે કહીશું કોયડો. ચલો, 37માં કીધું છે ગાયોનો સમૂહ કે ટોળું. તો ગાયોનો સમૂહ કે ટોળું એને શું કહેવાય? તો એને આપણે કહીશું ધણ. આવા પ્રશ્નો પૂછાઈ શકે છે, પછી કહેતા નહીં એકચ્યુઅલી કે કીધું નહોતું. રેડી? ચાલો, પછી આગળ વધવું છે. તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ તમારે લખવાનું છે. એમાં 38માં કીધું છે ગોરી.
હમણાં આવી ગયું ગોરી. ગોરી એટલે શું થશે? રૂપાળી સ્ત્રી. રૂપાળી સ્ત્રી. ગોરી એટલે રૂપાળી સ્ત્રી. 39 કીધું છે મનુજ. મનુજ એટલે થશે મનુષ્ય. બે શબ્દો આવડે એવા છે. ચાલો પછી શબ્દોની સાચી જોડણી શોધીને લખવાની છે. 40 કીધું છે પરિસ્થિતિ. હવે પરિસ્થિતિની અંદર જો બધું આવી રીતે આપેલું છે તો આવી રીતે નહીં આવે ભાઈ, આ દીર્ઘઈ નહીં આવે, હસ્વ ઈ આવશે. હસ્વ એટલે નાનું. આમ તો પ, ધી, પછી થી અને તી આવી રીતે આવશે. આ બધું પાછળની સાઈડ છે ને બધું આગળ આવશે. એટલે પરિસ્થિતિ આવી રીતે લખાય. અને આ મોસ્ટ આઈએમપી છે, પૂછાય. આ જોડણી ખાસ પૂછાય છે પરિસ્થિતિની, ધ્યાનમાં રાખજો. ચલો પછી 41 કીધું છે કઠિયારો. તો યારો આમ લખાય. અહીંયા આમ આપેલું છે, સાચું આવી રીતે લખાય છે. હાલો પછી આગળ વધીએ. ત્યાંથી શબ્દના અર્થભેદ તમારે લખવાના છે. એમાં 42 અંદર કીધું છે જીન. તો જીનનો મતલબ, આ જીનનો મતલબ થશે જૈન અથવા તો તીર્થંકર. તીર્થંકર. અને આ જીન છે એટલે એક પ્રકારનું, એક જાતનું ભૂત. એક જાતનું ભૂત. અને આ ભૂતની તમને ખબર હશે ને, રાતે ભૂત આવે એટલે આપણને કેટલો ડર લાગે. હા, એટલે તમે જે સિરિયલ કે પિક્ચર જોતા હોય ને ભૂતની, તો રાત્રે નહીં જોવાની હો, મહેરબાની કરવાની. ને કે આખી રાત તમારી આજુબાજુ ખાટલાની ચારે બાજુ ભૂત ફરતું હશે હો. હા, ચાલો પછી આગળ વધીએ. 43 કીધું છે ભાગ. તો ભાગ એટલે થશે હિસ્સો. અને ભાંગ. તો ભાંગ એટલે ગાજાની કડી કે પાંદડા. આ ભાગ એટલે થશે હિસ્સો. નહીં કહેતા ભાઈ મારો ભાગ લાવી દે તું, મિલકતમાંથી કે ખેતર કે જમીન કે જે હોય એમાંથી નથી કહેતા કે તું મારો ભાગ લાય, મારે બીજું કઈ સાંભળવું નથી. અને આ ભાંગ એટલે ગાજાની કડી કે પાંદડા. કેવું પડે, મારે નતો પીવો ને મને પાયો રે. કેવું પડે, 5 વાગે ને પગ મારા દુખે. સોની મોની ભણવાનું કરતું. એટલે આવું થાય. હાલો પછી આગળ વધવું છે. રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે. 44 કીધું છે રફુ ચક્કર થઈ જવું. તો ભાગી જવું. શું? ભાગી જવું. ને ઘણા ચોરી કરીને ભાગી જતા, અને ઘણા લગ્ન કરીને ભાગી જતા, ને બસ ભાગી જ જવું છે બધાને. તો રફુ ચક્કર થઈ જવું, તો ભાગી જવું. ચલો પછી કીધું છે 45 પોબારા ગણી જવું. શું કીધું છે? પોબારા ગણી જવું. તો પલાયન થઈ જવું અથવા તો દુશ્મનાવટ કરવી. પલાયન થઈ જવું અથવા તો દુશ્મનાવટ કરવી. ચાલો પછી કીધું છે 46 પેટનું પાણી ના હલવું. તો જરા પણ મહેનત ન કરવી. પેટનું પાણી ના હલવું તો જરા પણ મહેનત ન કરવી. અમુક વિદ્યાર્થીઓ એવા છે, એ તો જોઈ લઈશું, પેપરના દિવસે ફોડી નાખશું. એમ ન ફોડી નખાય. સોની મોની તૈયારી કરવી પડે. એમને એમ થોડું કઈ આવડી જાય. આપણે કઈ સ્વામી વિવેકાનંદના વંશજમાં આવીએ છીએ તો આપણને બધું આવડી જાય? તો સોની મોની તૈયારી કરવી પડે. તો પેપર સોલ્યુશન કરો, તૈયાર કરીને જાઓ પરીક્ષા દેવા માટે. આમ કેવાય 80માંથી 80 માર્ક આવે, પણ આપણે એવી સ્ટ્રેટેજી જ નથી હોતી કે આપણે પરીક્ષાની અંદર કંઈક સારી તૈયારી કરીને જઈએ. બસ એ તો પાસ થવું છે ને, વધારે કઈ મહેનત નથી કરવી. બધા આવું અમુક વિચારતા હોય છે ખાસ. હાલો પછી હવે ત્યાંથી આગળ વધીએ. તો કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે આપણે ઉત્તર દેવાના છે. કાંઈ વાંધો નહીં, આપી દઈએ. હાલો ચલો 47 આવો છો ત્યારે ઉતારા કરતા જાઓ. સંયોજક શોધીને લખવાનું છે. તો સંયોજકની અંદર કાંઈ નહીં, ત્યારે આવ્યા છો એક વાક્ય, ઉતારા કરતા જાઓ બીજું વાક્ય, બંને વાક્ય જોડે છે ત્યારે, એટલે સંયોજક છે ત્યારે. ઓકે, ચાલો પછી 48 કીધું છે મોટા કરીને માતે ખોળામાં ખતા કર્યા. પ્રત્યય સુધારવાનો છે. પ્રત્યય સુધારવાનો છે. તો કઈ નહીં, અહીંયા ખોળામાં છે, ખોળામાં નહીં, ખોળાથી ખતા કર્યા. મોટા કરીને માતે ખોળાથી ખતા કર્યા. ખોળામાં નહીં આવે, માની જગ્યાએ થી કરવાનો છે. ઓકે, ચાલો પછી વાત કરીએ 49. મનુષ્યનું મગજ વધારે બળવાન હોય છે. મનુષ્યનું મગજ વધારે બળવાન હોય છે. વિભક્તિ ઓળખાવાની છે. શું વિભક્તિ ઓળખાવાની છે? અહીંયા કીધું છે મનુષ્યોનું, નોનીનું ના. તો નોનીનું ના આવે તો કઈ વિભક્તિ? ષષ્ઠી વિભક્તિ લખવાની છે. રેડી? ચાલો પછી કીધું છે ઓકે 52. અહીંયા 49 પછી 50 કે છે? હા ઈ જ છે 50, પણ 52 લખાઈ ગયું. વાંધો નહીં, આ 50 છે. 49 પછી 50.
ચાલો તો 50માં કીધું છે હિચકારું કૃત્ય જોઈને કોણ બોલ્યું, તો વાક્યનો પ્રકાર ઓળખાવાનો છે કે હિચકારું કૃત્ય જોઈને કોણ બોલ્યું. એ પાછળ પ્રશ્નાર્થ છે તો વાક્યનો પ્રકાર આવશે પ્રશ્નાર્થ. કયું વાક્ય છે? પ્રશ્નાર્થ વાક્ય છે. 50માં જવાબ આવશે પ્રશ્નાર્થ. ચાલો પછી કીધું છે 51માં રમણીકલાલે 100 રૂપિયાની નોટ કાઢી અને તમારે કર્મણી વાક્ય બનાવવાનું છે. કયું વાક્ય? કર્મણી વાક્ય બનાવવાનું છે. તો કઈ વાંધો નહીં, બનાવી દઈએ. ક્યાં છે? તો રમણીકલાલે 100 રૂપિયાની નોટ કાઢી તો તમારે લખવાનું છે કે રમણીકલાલથી 100 રૂપિયાની નોટ કઢાઈ. અહીંયા કાઢી તમારે લખવાનું છે કઢાઈ. રમણીકલાલથી 100 રૂપિયાની નોટ કઢાઈ. ઓકે, ચાલો પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 52માં કીધું છે શેઠ મરનાનું ભલું થાય એવા કામમાં આ રૂપિયા વાપરવા. આનું તમારે આજ્ઞાર્થ વાક્યમાં ફેરવવાનું છે. તો આજ્ઞા કરવાની છે કે શેઠ મરનાનું ભલું થાય ને તેમાં જ આ રૂપિયા વાપરજો. આ કહી દો પાછું. એટલે અહીંયા શેઠનું શેઠ, મરનાનું ભલું થાય એવા ભલું થાય તેમજ અથવા તેવા જ કામમાં આ રૂપિયા વાપરજો. અહીંયા વાપરવા, પેલામાં ક્યાંનું વાપરજો, એને કે આજ્ઞા કરવાની છે. આપણે શું કરવાની છે? આજ્ઞા કરવાની છે. તો કેવી રીતે વાક્ય લખશો? શેઠ મરનાનું ભલું થાય તેમજ અથવા તેવા જ કામમાં રૂપિયા વાપરજો. ચાલો પછી આગળ વધીએ તો વિભાગ ડી છે. વિભાગ ડી ની અંદર તમને સરસ મજાનું કાવ્ય આપેલું છે ને આ કાવ્ય વાંચીને તમારે ઉત્તર દેવાનો છે. તો તમે કાવ્ય જરા જોઈ અને પ્રશ્નના ઉત્તર શોધી લેજો. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. જરા નાનું કરી દીધું. આટલો સ્ક્રીનશોટ પહેલા તો લઈ લો અને પછી એના પ્રશ્નો પાછળ આપેલા છે. તો આ પ્રશ્નો છે, તો આ પ્રશ્નો જોઈ લેજો એટલે તમને એમાંથી જવાબ મળી જશે. ચલો પછી કીધું છે ગદ્યખંડ વાંચવાનો છે ને તેમાંથી પ્રશ્નોના ઉત્તર દેવાના છે. તો આનો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. આ ગદ્યખંડ વાંચી અને એમાંથી તમે જવાબ આપી શકો છો. ચાલો પછી ગદ્ય આપેલું છે અને એનું ત્રીજા ભાગમાં તમારે સંક્ષેપ કરવાનું છે. એ જરા એકવાર ટેલી કરજો. પછી અહીંયા યોગ્ય વિરામ ચિહ્નો મૂકો. ટેક્સ્ટ બુકમાંથી આટલા વિરામ ચિહ્નો તમે જોઈ લેજો. ચાલો પછી તમારો વિભાગ ઈ છે ને વિભાગ ઈ ની અંદર તમને 4 ગુણની અંદર પહેલા તો પંક્તિ તમને પૂછેલી છે, વિચાર વિસ્તાર કરવાનું છે. તો આ જરા જોઈ અને તૈયાર કરી લેજો. પછી તમારે વિદાય સમારંભનો અહેવાલ લખવાનો છે. એ પણ તમને 4 ગુણમાં પૂછાય છે. તો અહેવાલ તૈયાર કરજો. ના આવડતો હોય તો થોડા અહેવાલો જોઈ અને તૈયાર કરી લેજો. એમને એમ ન જતા લખી નાખશું એવું કરીને નહીં જવાનું. થોડા અહેવાલ જોઈ લેવાના. અને પછી તમને નિબંધ કીધો છે. 8 ગુણમાં નિબંધ પૂછાય છે. તો તમને કોઈ પણ 3 નિબંધ આપેલા હોય છે. 3માંથી તમને જે આવડે તમારે લખવાનું છે. સારું પ્રેઝન્ટેશન કરી શકો એવા નિબંધ જોઈ લેવાના અને એમાંથી એકાદો નિબંધ તમારે લખવાનો છે. મુદ્દા તમને આપેલા છે એમાંથી જોઈને લખવાનું છે. એટલે બનાવી અને તમે લખી શકો છો સારો એવો નિબંધ. ચલો વિડીયોને અહીંયા રાખું છું. વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. મારા વાલા, ચલો મળીશું આવા જ પેપર સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો આર્યન ક્લાસીસ.